જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. આજે આપણે એક એવો પ્રશ્ન સમજવાના છે કે જે ઘણા યુવાનો અને નવા વૈષ્ણવના મનમાં વારંવાર આવે છે. જ્યારે આપણે હવેલીમાં દર્શન કરવા જઈએ છીએ અથવા વલ્લભ કુલના બાળકોના સાનિધ્યમાં જઈએ છીએ ત્યારે મોજા પહેરવાની મનાઈ કેમ હોય છે? શું આ માત્ર પરંપરા છે કે પછી તેના પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? ઘણા લોકો કહે છે કે આ તો એક જૂની રીત છે, કદાચ અંધશ્રદ્ધા પણ હોઈ શકે. પણ શું ખરેખર પ્રભુ આટલી નાની બાબતમાં રિસાઈ જાય છે? જુઓ, પુષ્ટિ માર્ગ માત્ર ક્રિયાઓનો માર્ગ નથી, એ તો ભાવ, મર્યાદા અને શિષ્ટાચારનો માર્ગ છે. હવેલીમાં કે પ્રભુની સેવા માટે જે નિયમો છે તે માત્ર દેખાવ માટે નથી, પણ તેના પાછળ એક ગ્રહણ આધ્યાત્મિક સમજ છુપાયેલી છે. જ્યારે આપણે હવેલીમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે પહેલા ચંપલ ઉતારીએ છીએ અને પગ ધોઈએ છીએ, એટલે કે આપણે આપણા પગને શુદ્ધ બનાવીને પ્રભુના સાનિધ્યમાં જઈએ છીએ. પણ મોજા વિશે વિચારીએ તો મોજા પરસેવો શોષે છે, ગંદકી જાળવી રાખે છે અને તેને તરત શુદ્ધ કરી શકતા નથી. જ્યારે પગ તો જળના સ્પર્શથી તરત જ શુદ્ધ થઈ જાય છે, એટલે મોજા અશુદ્ધિને જાળવી રાખે છે. ઘણા લોકો અહીં એક પ્રશ્ન પૂછે છે કે ધોતી કે સાડી પણ ક્યારેક ચંપલને અડી જાય છે, તો તે અશુદ્ધ કેમ નથી ગણાતા? આનો જવાબ બહુ જ સુંદર છે. ધોતી કે સાડી શરીરને ઢાંકવા માટે છે અને તેનો ચંપલ સાથેનો સ્પર્શ આકસ્મિક હોય છે. પરંતુ મોજા તો ચંપલની અંદર પહેરવા માટે જ બનાવવામાં આવ્યા છે, એટલે તેનું સ્વરૂપ જ એવું છે કે ચંપલની અશુદ્ધિ સાથે જોડાયેલું છે. એટલા માટે પુષ્ટિ માર્ગમાં મોજાને ચંપલનો ભાગ માનવામાં આવે છે. પણ અહીં માત્ર શુદ્ધિનો પ્રશ્ન નથી, અહીં ભાવનાનો પ્રશ્ન છે. હવેલીની જમીન સામાન્ય નથી, ત્યાં વર્ષોથી પ્રભુની સેવા થઈ છે, કીર્તનો થયા છે અને વલ્લભ કુલના ચરણ પડ્યા છે. જ્યારે આપણે ઉઘાડા પગે એ ધરતી પર ચાલીએ છીએ ત્યારે તે ચરણ રજ અને આધ્યાત્મિક ઉર્જાનો સ્પર્શ આપણે અનુભવી શકીએ છીએ. પણ મોજા પહેરીને આપણે આ દિવ્ય અનુભવથી વંચિત રહી જઈએ છીએ. આ એક ઊંડો ભાવ છે. અને બીજી વાત, જો આપણે મોજા પહેરીને હવેલીમાં ગયા હોઈએ અને પછી તેને કાઢીએ તો હાથ ધોવા પણ એટલા જ જરૂરી છે, કારણ કે મોજાને અડવાથી હાથ અશુદ્ધ થઈ જાય છે અને એ હાથની પ્રભુને સ્પર્શ કરવો યોગ્ય માનવામાં આવતો નથી. હવે એક મહત્વની વાત, જો કોઈ વૃદ્ધ હોય અથવા કોઈને તકલીફ હોય, જેમ કે ડાયાબિટીસ, ઈર્જા અથવા પાટો બાંધેલો હોય, તો આવી પરિસ્થિતિમાં મોજા પહેરવા પડે તો પ્રભુ એ ભાવના સમજે છે. પણ આ અપવાદ છે, નિયમ નથી. જો શરીર સંપૂર્ણ રીતે સાથ આપે છે અને આપણે માત્ર સુવિધા કે ફેશન માટે મોજા પહેરીએ છીએ તો એ મર્યાદાનો ભંગ ગણાય છે. અંતમાં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. આ માત્ર પરંપરા નથી, આ પ્રભુ પ્રત્યેનો આદર, વિનય અને સમર્પણ છે. મોજા આપણા અને ઠાકોરજી વચ્ચે એક દિવાલ બની જાય છે અને ઉઘાડા પગે જવું એટલે પ્રભુ સાથે સીધું જોડાણ. એટલે હવેલીમાં કે વલ્લભ કુલના સાનિધ્યમાં જતા મોજાનો ત્યાગ કરીને શુદ્ધ ભાવે દર્શન કરવું, એ જ સાચો વૈષ્ણવનો ધર્મ છે. જય શ્રી કૃષ્ણ.